જય મહાદેવ, આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલની। હવે આજે આપણે ઘરે નીકળી જવાનું છે, કામકાજ કર્યું પૂરું છે, મોડું નીકળવાનું છે, જોઈએ આવી ગયા બજારમાં તો છે, હજી વહેલા છે, વાતાવરણ હજી આજે વરસાદ મસ્ત પડી ગયો છે અહીંયા। ભવનાથ મંદિરે જઈને ટ્રાય કરીએ તો થઈ જાય, 10 મિનિટ આવી જાય। ચાલુ જ છે। હા, પછી તો નાસ્તો પાણી કરી ને વાતાવરણ ઠંડામાં નીકળી ગયા બારે, એટલે કે મહાદેવજીના દર્શન કરવા માટે। મસ્તીના દર્શન કરવા આવી ગયા મહાદેવજીના। જ્યાં જો અહીંયા હરિયાળી, ચારે બાજુ હરિયાળી, ભયંકર હરિયાળી, મજા આવી જાય, આનંદ આનંદ। વાહ ભાઈ વાહ, આઈ લવ જુનાગઢ। પણ અત્યારે ઓહો ભયંકર, ઓમ તો હરિયાળી હોય છે આ બાજુ, પણ અત્યારે આ ઠંડા મોસમમાં ભરપૂર આનંદ સિવાય કંઈ કહી જ નથી શકતા। જો વાદળા આમ અડીને જાય એના જેવું અત્યારે ફિલિંગ થઈ ગઈ છે, જોરદાર। અને આમાં જો ને ઝરણા વહેવા માંડ્યા છે, જોરદાર। આજે તો મહાદેવજીનો હુકમ થઈ ગયો ને, નકર આટલા ટાઈમથી અઠવાડિયું ઉપર આપણે અહીંયા જ ગયા હતા, પણ હુકમ જ નહોતો થતો, અને આજે મહાદેવજીએ બોલાવી દીધા। શ્રાવણ મહિનામાં દર્શન કરી લીધા મસ્ત, મન આનંદ પ્રફુલ્લિત થઈ જાય એવા દર્શન, મસ્ત એકદમ નિરાત વાળા, કોઈ ધક્કા મૂકી નહીં। અહીંયા જઈને તો આનંદ છે ભાઈ। અત્યારે આ ટાઈમે તો એકવાર જવાય જ, હું તો કહું જવાય જ। આને કહેવાય જબરદસ્ત વાદળા, અહીંયા ઠેઠ અડી જાય એના જેવું ભરપૂર। આહા, અહીંયા ભવનાથમાં તો અત્યારે આનંદ સ્વર્ગ છે, સ્વર્ગ ખતરનાક। અને અત્યારે લીલોતરી ચારેય બાજુ, જ્યાં જોઉં ત્યાં તમે મહાદેવજીના દર્શન કરી લો। હમણાં દર્શન કરાવું તો ભરપૂર વાદળા તમને હમણાં ફોનમાં કદાચ નહીં દેખાતા હશે, પણ જબરદસ્ત છે અત્યારે। 2 મહિના પછી સેમ્પલ આપવાનો ટાઈમ ભવનાથ મંદિર। ભાઈ ઉપર નજારો કઈ થાય છે, ભયંકર નજારો। જોવો છે ને ચારે બાજુ અંધારો છે, વરસાદ જોરદાર,
પણ નજારો એમ તો આમાં આ મસ્તનું ચિત્ર બનાવ્યું છે ભાઈ. એકવાર રૂબરૂ હું તો કહું છું જવા જેવું છે ભાઈ. જેને ભાઈ બનાવ્યું એને સલ્યુટ છે ભાઈ. ભયંકર મસ્ત બનાવી, ભયંકર. દર્શન શ્રાવણ મહિનો ચાલુ છે છતાંય આપણે અંદર જઈને ઠેઠ મહાદેવજીના દર્શન કરી આવ્યા અને મજા આવી ગઈ એકદમ. પછી નાસ્તો કરવા ઊભા રહી ગયા, મકાઈ ખાધી બાફેલી, આનંદ થઈ ગયો ને દર્શન કરી ફરી પાછા નીકળી ગયા. હજી વરસાદ ચાલુ જ છે. જ્યાં જો ત્યાં નાસ્તો પછી વારો હતો છૂટા પડવાનો, એટલે કે જુનાગઢ મેકોનો ટાઈમ. આમાં અત્યારે જોવો તો કરી હા પોલીસ સ્ટેશન સજાવ્યું છે મસ્ત. એનું સેલ્ફી લેવા આવી જાય જુનાગઢ વાસીઓ. પછી તો આપણે મોડા બસમાં બેસી નીકળી ગયા, કારણ કે આજે જાજુ મોડું ઘરે પહોંચતા મોડું. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી